સિહોર BAPS સંસ્કારધામ ખાતે ત્રિદિવસીય શ્રી હરિલીલામૃત સકીર્તન સંત પરાયણ પૂજ્ય સોમપ્રકાશ સ્વામીની વાણીનો ભક્તોએ લીધો લાભ. સમજી જ રાખવાનું. અને જગત છે એમાં દુઃખ મનાવવાનું. હા, સમજણથી આપણે ધીરજ રાખીને દુઃખને સહન કરી શકીએ, પણ સાવ દુઃખ અટકાવી શકાય. હા, આપણે ઊભા કરેલા ગોત્રીને કરેલા દુઃખ મન નીચેમાં નીકળે છે ત્યારે એક રાજાને દુઃખ હોય છે, શરીર દુઃખ હોય છે, પેટ પીડા. હિંકણવાડી મહારાજ એક જમાત સાથે એ શહેર તરફ, કાઠમંડુ શહેરનું નામ છે, ભોપાલનું ગામ છે, શહેર છે, ત્યાંના રાજા રણબાદુર શાહ. પણ રાજા હોય તો શું, રાજાને પેટમાં દુખે, નજર દુખે તો પેટનો દુખાવો છે. અને જે મહાત્માને જુએ અને પહેલા સન્માન કરે એટલે મહાત્માને સારું લાગે, અને
પછી કે દર્દ મટાડ. હવે એમ દર્દ કોઈ મટાડી શકતું છે? એક નારી તેની સેવા સદે ઘણી સારી. પછી કહે છે કરી સન્માન. વસે ભેગમાં શ્રી ભગવાન. માટે રોગ મટાડો અમારો. આ તો બંધુ ખાનામાં પધારો. સંન્યાસી વૈરાગીને જુએ ત્યારે રમાડે જમાડે પછી કે પેટનું દર્દ મટાડે તો કે જેલમાં નાખો. એમ કરતા કરતા 500 જણાને પૂર્યા છે. તો જો આ દુઃખ પ્રારબ્ધનું હોય એનો ઈલાજ ન હોય. હા, ભગવાનને સંત કૃપા કરે તો વાત જુદી છે. અહીંયા જો સ્વામિનારાયણ ભગવાન ઘરેથી નીકળ્યા છે, બધાને સમજણ આપવા. એક પ્રજ્ઞા છે જ સમજણ આપવા. એટલે પહેલા તો મહાત્માઓને સમજણ આપે. જે મોત જાણી ડરી જાય જોગી. જોગી નહીં ભૂષણ દેહ ભોગી. અને હવે ભુવા ટાણે સંત બનાવો રે. ભુવા ટાણે સંત બનાવો. તુલસી બીજું જે કઈ તૈયારી કરવાની હોય કોને જેને ખેતર હોય એને. ખેતર ન હોય એને કઈ તૈયારી કરવાની નથી. પછી વરસાદ આવી જાય પછી બધું ભેળું કરવા જાય તો વરાપ જતી રહે. તો અહીંયા કહે છે પૂર્વ તૈયારી કરી લીધી હોય એને તો કાંઈ ચિંતા નથી. આપણે અત્યારે કરીએ છીએ. જો આ સત્સંગ કરીએ છીએ ને એમાં આજ તો રવિવાર, યોગીજી મહારાજનો પ્રિય વાર. એમણે આપણને રવિવારની સભા આપી. આખા હિન્દુ સંપ્રદાયમાં કોઈને આવો વિચાર ન આવ્યો કે અઠવાડિયે એક વખત ભેગા થઈ અને ભજન સત્સંગ કરવો. એવું નહોતું. આ તો યોગીજી મહારાજ આમ દેખાતા હતા આવ ભલા ભોળા. બળદને પૂછ્યું કે આ બળદને કેટલા વેતર થયા? સાસરીમાં કે સાધુરામ બળદને વેતર ન કહેવાય, ધર કહેવાય. બીજના ધોર હોય એને વેતર ગણાય. તો કાલથી લાગે સાવ ભલા ભોળા. એટલે જ કવિ કાવ્ય લખી રાખ્યું છે સાધો રે સોયલો સે બુઢો કાવડી. સાંખ્યોગી બ્રાહ્મણ માં છે
ગમે તેવો યોગ થાય પણ એમાં લેવાય નહીં એવું શ્રીજી મહારાજે સાક્ષી પૂરી છે વચનામૃતમાં. નિષ્કામ છે તેથી ભાસી નહીં મનમાં. સર્વ જમન તે સંચરી જાસે સુન. વાટે મળે જન તે કહે, વાટે મળે જન તે કહે, કેમાં આવ્યો તમારો ભાળ, કેમાં આવ્યો તમારો ભાળ. રાખે મહંતનો વિશ્વાસ, મહંત રાખે હરિનો. તેથી તેને ન લાગ્યો ઘાસ, તેથી તેને ન લાગ્યો ઘાસ. ગઈકાલે આપણે કહ્યું હતું કે જે ભગવાનનો વિશ્વાસ રાખે છે એની ભગવાન સહાય કરે જ છે. એના ખેતરડા કોઈથી ન ખવાના એનું આપણે કાલે કહ્યું. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, ગુણાત્યાન સ્વામી, જેને મહારાજે જૂના આજે આપણે ઘણા મહાનુભાવો પણ પધાર્યા છે, તો ખાસ એમના નામ બોલાય તે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીને હાર ફેલાવી અને એમનું આશીર્વાદ પ્રાપ્ત કરશે. સૌપ્રથમ આજની જેમની પ્રસાદી છે એવા મહેશભાઈ પટેલને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર જઈ અને સોમપ્રકાશ સ્વામીને હાર ફેરાવી અને એમનો આશીર્વાદ પ્રાપ્ત કરે. માનસંગભાઈ નકુમ પણ આજે આપણી સભામાં પધાર્યા છે. કે સ્ટેજ ઉપર આવી અને સોમપ્રકાશ સ્વામીના આશીર્વાદ. બ્રિજેશભાઈ બારીયા પણ પધાર્યા છે, તો એમને અંદર શંખનાથ ન્યૂઝમાંથી હરેશભાઈ પવાર પધાર્યા છે, તો એમને પણ આવતીકાલે ત્રીજો દિવસ લઈ અને પછી જઈશું. આંખો ભરા